મગરવાડા ગામે દરોડા પાડવા ગયેલ પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી। વડગામ તાલુકાના મગરવાડા ગામે છાપી પોલીસે દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરોના અડ્ડાઓ ઉપર દરોડા પાડ્યા હતા, જ્યારે પોલીસ અને મહિલા બુટલેગરો વચ્ચે ઝપાઝપી થતાં ઊહાપોહ મચી ગયો હતો। પોલીસે એક સગીર સહિત કુલ 9 બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી એકની અટકાયત કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો તેમજ બુટલેગરો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। છાપી પોલીસ દ્વારા મંગળવારે મોડી સાંજે મગરવાડા ગામે દેશી દારૂના અડ્ડાઓ ઉપર સામૂહિક દરોડા પાડ્યા હતા, જ્યાં 3 બુટલેગરોના ત્યાંથી કુલ 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર દારૂ બનાવવાનો વોશ કુલ કિંમત ₹14,900નો મુદ્દામાલ જપ્ત કરી અટકાયત પગલાં લેતા મહિલા બુટલેગરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી। છાપી પોલીસે એક બુટલેગરની અટકાયત કરવા સાથે કુલ 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને અન્યની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી હતી, જ્યારે 2 બુટલેગરોના ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યા હતા।